ભાઈબંધ હર મહાદેવ ડાયરાને તમે બધા મજામાં જશો અને મજામાં ન હો તો મારો વ્લોગ જોતા રહેજો, મજામાં આવી જશો. તો સૌથી પહેલાં તમને સૌને જય અલગ ધણી, કેમ કે આજે છે અષાઢી બીજ, જગન્નાથની યાત્રા. તો હવે પહેલાં હું નાહી લઉં, નાહીને તમને મળું. હજી આપણે આજ રામાપીરના મંદિરે જવાનું છે, તો નાહી ધોઈને ચાકા ચામ બપોરા કરી લીધા. તો હવે આપણે પહેલાં ઉપર ચડી જાય. અહીંયા જો દાદર છે ને એનો હાલ થોડોક બુરો થઈ ગયો, ગંદો થઈ ગયો છે, કેમ કે આ બધું ચણે છે ને અત્યારે કેબિન ચણવા માંડ્યા છે. જો આપણું કેબિન અહીંયા લગી આવશે, અહીંયા ગેટ આવશે કેબિનનો. એટલું કામ પતાવી લીધું આજ. સવારે આવ્યા હતા, સવારથી અત્યારે લગી એમાં એટલું કામ પત્યું. અત્યારે વાગ્યા છે લગભગ 1:30 વાગ્યા, 1:30. ઈંટોનું ઝીંગાલાલા થઈ ગયું છે, કેમ કે અત્યારે આટલી ઈંટો વધી છે, આટલી અને ઘરો દેખાડો નીચે છે, નીચે પડી આટલી ઈંટો. બાકી બધી ઈંટો પૂરી થઈ ગઈ છે, એટલી વધી. આવી ગયો છું નીચે અને હવે આપણે બે જઈએ એડિટિંગ કરવા, કેમ કે દર શનિ રવિ વ્લોગ ઉતારું છું, મોટા વ્લોગ. બાકી મિની વ્લોગ તો દરરોજ આવે જ છે, પણ લોંગ વ્લોગ શનિ રવિ ઉતારવી. પછી એક વિડીયો સોમવારે અને એક વિડીયો ગુરુવારે આવી રીતે મૂકી છે. પણ પછી શું થાય, નિશાળ શરૂ થઈ જાય ને પછી આમ સમય ન રહે વ્લોગ એડિટ કરવાનો. એટલે શનિ રવિ હોય ને તો વ્લોગ એડિટ થઈ જાય એટલે સારું, પછી એની ઉપાધિ નહીં ને એટલે હાલો અત્યારે વ્લોગ એડિટ કરી નાખવી. એડિટિંગ મૂકી દીધું પડતું, કેમ કે જવાનું છે વાડીએ આવવાનું છે. ત્યારે હાથી એ પહેલાં તમે જોઈ લો આપણી ભૂરીઓને. આપણી તો નહીં પણ એક ભૂરી આપણી છે અને બાઈકીની બધી આવી છે, પાછળથી આવે છે. આપણે પછી ખાવા દેવી છે ખડ છે, એટલે બિચારી ભલે ને ખાતી આમ થાય રખડતી તો હોય. જો મારા ભાઈબંધ આવી ગયો, કાકાના સારું હોય ને, આવું હોય ને વાડીએ ત્યારે હાલ. બે દેશી છોકરા જેવી અને આમ બે જઈએ છીએ સનેડા પાસે. આજ આપણે વાડી આવે સનેડો, કેમ કે કપ્પાની સિઝન છે એટલે કપ્પા ઉગો હોય, પણ હારો ખડાય એટલું થાય, ખડની ને કપ્પાની હરીફાઈ થાય. એટલે આપણે જે પાણી જે કપ્પાને જોતું હોય ને એ પાણી ખડને વયું જાય. એટલે આ સનેડો આવે ને એટલે સનેડો પાડી દે ખડ, એટલે કપ્પાને વાંધો ન આવે. હજી આપણે આજ અષાઢી બીજ છે એટલે રણુજા જવાનું છે. અમારા ગામમાં એક મંદિર છે રામાપીરનું, એનું નામ રણુજા છે, નકળંગ ધામ. હજી ત્યાં જવાનું, આપણે વ્લોગમાં બેના રહેજો. ઓડી છે અહીંયા આપણે લગભગ ખોલવાનું છે. અને આ કૂવો જુઓ કેવડો મોટો જબર કૂવો હે ને. એટલે ખબર પડી કે આપણે આ ખોલવાનું જ નથી, સામેનું ખોલવાનું છે, એટલે પાછું જવું પડશે સામે ખોલવા. ટ્રેક્ટર આવે એક સનેડો લાલ લાલ સનેડો, લાલ લાલ સનેડો. એટલે તાર ખુલી ગયો. હવે કાંટા કાઢવાના હે. તમને પાઇપ દેખે નહીં, પાઇપ કેની ખબર? ટપકની પાઇપ છે. આ પાઇપ આવે ટપકની, અને આ જો ડમ્બલ કાઢે છે. અરે આપણે ટ્રાય માંડ લેવી, આપણે ઉસકાઈ છે કે નહીં? આપણાથી એક હાથે ઉસકાઈ ગયો. આખો રસ્તો સાફ થઈ ગયો, કાંટો કાઢી લીધા વચમાં અને રસ્તો થઈ ગયો સાફ. હવે હાલી જાય ને કાના સનેડો આપણો, તો વાંધો નહીં. ફાઇનલી સનેડો આવી ગયો છે ને હવે આપણે આંકવા જવાનું છે. પાછળ બેસવાનું છે સનેડાની પાછળ, કેમ કે ઘાસ કાઢવા માટે પાછળ તો બેવું જરૂરી છે. ખડ બહુ વધારે હતો એટલે આમાં થોડી મહેનત વધારે થાય. ખડ વધારે હોય એટલે સનેડાને વધારે બોલ લાગે. તો મારો હરખ થઈ ગયો પૂરો સનેડા પાછળ બેહવાનો. આમ હરખ કહીએ કે બે કે આમ તો આપણે બેહતા તો હોય, કેમ કે ખેતી કરતા હોય ખેડૂત હોય એને તો ખબર જ હોય, એ બેહતા જ હોય જ્યારે ત્યારે. આવું કામ તો દર વર્ષે હોય. આ તો ઢૂંઢવા આવ્યા હતા એટલે ઢૂંઢતા હતા. હવે જવું પડશે પાછું ઘરે, કેમ કે જેનો સનેડો હતો એના ઘરે મોટી રાપ લેવા જવું પડશે, કેમ કે નાની રાપમાં હરખું ખડ હતું ને એ ઢૂંઢાતું નહોતું. એટલે આપણે જવું પડશે પાછી મોટી રાપ લેવા. એટલે આપણે નકરા ધક્કા જ ખાવાના. આપણા માટે સન્ડે ઇઝ અ ફન ડે. જે આપણો રવિવાર હોય ને એ વાડીએ જ જાય ઝાઝા ભાગે. એટલે આજે આપણે એવા વાડીએ તો હાલો બે જાય. આમ થાય ચોમાસું હોય એટલે ચોમાસામાં ખેતીનું કામ તો થોડુંક વધારે હોય જ તે, અને પણ મજા ખેતીના કામમાં જ આવે. એટલે હાલો વહી આવી જાય આપણે મોટી રાપ લેવા. તો મોટી રાપ લઈને આપણે વહી આવ્યા છીએ ને આપણી હારે ચાર આવો છે પદો, અને હું પદો બે જાના વાડીએ. એટલે વ્લોગમાં મજા જ છે. પદો હોય એટલે ફૂલ કોમેડી તો હોય, પદો હોય, આકાશ હોય. આકાશ જો કે વાવણી કરવા ગયો છે. અત્યારે વરસાદનો સમય છે એટલે બધા વાવણીમાં ને એમાં જ હોય. આપણે તે વાવણી જ થઈ ગઈ. આપણે કેમ કે ભાઠામાં જે ભાઠા છે ને ભાઠો, ત્યાં બધા વાવણી કરતા હોય વરસાદના વાતાવરણમાં.
અહીંયા બધા સોંપતા હોય તો આપણે હારે આવી ગયો છે પદો. બધાને પકડી દીધી છે મોટી રાપ. મેં કીધું મારે ઉતારવો છે વ્લોગ અને તું પકડ મોટી રાપ. તો આપણે જઈ વાડીએ જઈને મળવી. તો આવી ગયો છું વાડીએ રાપ લઈને. જો બધો ઊભો રાપ લઈને હાથમાં. અને એટલું જેટલું બ્લેક દેખાય ને એ બધામાં ઢૂંઢાઈ ગયું છે. અને વ્હાઈટ વાળું બધું બાકી છે. આ સાઈડ બ્લેક, આ સાઈડ વ્હાઈટ. બ્લેક છે એ બધું હકાઈ ગયું ને વ્હાઈટ બાકી છે. આ એક શાહ બાકી છે. હમણાં જો સનેડો સામેથી આવે છે અને સામે જઈ છે મોટી રાપ લઈને. સામે આવે છે સનેડો. પણ આવી તો ગયા કે હવે કે શેઠે જઈને આપણે રાપ બદલશું. એટલે પાછા આવી ગયા. હવે પાછા જે રસ્તે આવ્યા એ રસ્તે પાછા આવી ગયા. અત્યારે રાપ જોડી દીધી છે નવી આપણે જે લેવા ગયા હતા એ. અને અત્યારે પદો કે આપણે ઓરડીએ બેસવી. જો સામે ઓરડી રહી તો હું પદો બે જઈશ ઓરડીએ. આમ થાય એડિટિંગ બાકી છે ને આપણે થોડુંક એડિટિંગ કરી નાખ્યું ઓરડીએ બેઠા. તો હવે વહી જવાનું છે ઘરે. કેમ કે કામ બામ પતી નથી ગયું પણ થોડુંક કામ બાકી છે. એટલે આપણે અત્યારે જવાનું રણુજા. આજે અષાઢી બીજ છે એટલે દર્શન કરવા જવાનું રામાપીરના. તો નીકળી ગયા. દર્શન થોડુંક કામ હતું પતાવીને હવે અલગ ગણી દર્શન અત્યારે જ આવી છે પેટ્રોલ પુરાવા. પેટ્રોલ પંપ ભોગવા આવ્યા પેટ્રોલ પંપે. તો પહોંચી ગયા છે પેટ્રોલ પંપે. પેટ્રોલ પુરાવા HP ના પેટ્રોલ પંપ આવ્યા છે. બધો કે મારો ફોટો પેટ્રોલ પંપે પાડી. તે પેટ્રોલ પંપે પોઝ આપતો ફોટા પાડવા હાટું. અત્યારે વાગ્યા છે 10 અને વાડીએથી ઘરે આવી ગયો તો પછી હું ડાયરેક્ટ જમીન રખડવા આવી ગયો તો એટલે વ્લોગને એન્ડ કરવાનો ભૂલી ગયો. પણ બહાર હતો ને તો યાદ આવ્યું કે વ્લોગને એન્ડ કરવાનો બાકી છે. એટલે અત્યારે હું વ્લોગનો એન્ડ કરું છું. જો તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.